ટેસ્લાનો પ્રથમ ભારતીય શોરૂમ મુંબઈ BKCમાં ખુલ્યો. ટેસ્લાએ ભારતના પ્રથમ શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન મુંબઈના વઘારે પ્રીમિયમ વિસ્તારમાં બેન્ડ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે કર્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વિશિષ્ટ હાજરીમાં સંચાલિત થયેલી આ શરૂઆતને ભારતના ઇલેક્ટ્રિક વાહન મંડળમાં મોજું સર્જનારી ઘટના માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર ઈચ્છે છે કે ટેસ્લા રિસર્ચ તથા ઉત્પાદન સુવિધા માટે રાજ્યને ભાગીદારી માને અને મહારાષ્ટ્રને ટેસ્લાના વિકાસ યાત્રામાં સાથી તરીકે સ્વીકારે. ટેસ્લાના મુંબઈ શોરૂમની ખાસિયતો એટલે કે તેનું એક્સપિરિયન્સ સેન્ટર રૂપરેખામાં વૈશ્વિક બ્રાન્ડિંગ સાથે સ્થાનિક સંસ્કૃતિનો સંગમ જોવા મળે છે. શોરૂમનું સિમ્પલ અને આનંદદાયક ડિઝાઇન ટેસ્લાની આધુનિકતા અને નવીનતા દર્શાવે છે. પ્રોજેક્ટ મુખ્ય આર્કિટેક્ટ નીતા શારદાના નેતૃત્વમાં ફક્ત 45 દિવસે પૂર્ણ થયું હતું. આ સાથે ટેસ્લાએ ભારતના ગ્રાહકો માટે મોડેલ Y SUV લોન્ચ કરી છે, જે હાલમાં લગભગ 60 લાખની આસપાસ વેચાશે અને તેના અંદર વૈશ્વિક સ્તરની તમામ ટેક ફીચર્સ સમાવાય છે. પ્રથમ તબક્કામાં નવી દિલ્હીમાં ટૂંક સમયમાં બીજું શોરૂમ અને સુપરચાર્જ મુંબઈ અને દિલ્હી NCRમાં ઉત્સાહપૂર્વક આરંભવાની યોજના છે. તમામ કાર હાલ તો આયાત કરીને રૂપે વેચાશે, પણ કંપનીનું R&D તથા સ્થાનિક ઉત્પાદન કેન્દ્ર ભારતમાં સ્થાપવા અંગે હજુ સ્પષ્ટ એલાન નથી. CM ફડણવીસે ટેસ્લાની મજબૂત પ્રવેશ અને મહારાષ્ટ્રના ઉદ્યોગ ઉપરાંત સસ્ટેનેબિલિટી પ્રતિયોગિતા અંગે પણ પોતાના વિચારો ખુલ્લા અને સકારાત્મક રીતે રજૂ કર્યા છે. ટેસ્લાએ પોતાની સૌપ્રથમ ઓફિશિયલ હાજરીથી ભારતના ઈ-વ્હીકલ બજારોમાં મોટા પગલાં લીધા છે. આયાત મોડેલ હોવા છતાં કંપની સતત ભારતીય બજાર માટે સેવા, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. તેની સાથે રાજ્ય સરકારોએ પણ ટેસ્લાને ટૂંક સમયમાં સ્થાનિક મુકામ માટે પોઝિટિવ સંકેતો આપ્યા છે. At the very outset, I would like to welcome Tesla to India. I think this is not just inauguration of an experience center, but it is a statement that Tesla has arrived, a statement that Tesla has arrived in the right city, in the right state. That is the state of Maharashtra and the city of Mumbai, which is the entrepreneur capital of India, not just financial, commercial and entertainment capital, but also the entrepreneur capital of India. Mumbai stands for innovation. Mumbai stands for sustainability. And I think Tesla, as you have rightly said, is not just a car or a car company. It is all about design, innovation and sustainability, for which Tesla stands as a testament. And I think that is the one and only reason that it is loved globally